કલસર ગ્રામ પંચાયતની કોમ્યુનિટી હોલની સમસ્યાનો અંત લાવતા સરપંચ મનોજભાઈ પટેલ. સરપંચ મનોજભાઈ પટેલની રજૂઆતને લઈ જેક્સન કંપનીએ કર્મભૂમિનું ઋણ અદા કરી 28 લાખ જેટલી માતબાર રકમથી કોમ્યુનિટી હોલ તૈયાર કરી ગ્રામ પંચાયતને અર્પણ કર્યો. છેલ્લા કેટલાક સમયથી કલસર ગ્રામ પંચાયત પાસે કોમ્યુનિટી હોલની સગવડ ન હોય. ગ્રામ પંચાયતની મિટિંગ હોય, ગ્રામસભા હોય કે બીજા અન્ય નાના મોટા પ્રસંગ હોય, ગ્રામ પંચાયતે ગામમાં આવેલ સ્કૂલનો સહારો લેવો પડતો હતો. પરંતુ ગામના સરપંચ અને વ્યવસાય વકીલ એવા મનોજભાઈ પટેલ, જે હંમેશા કલસર ગામ અને પોતાના ગામના લોકોનું હિત જોતા હોય, એમણે કલસર ગામમાં આવેલ જેક્સન લિમિટેડ કંપનીને આ અંગે રજૂઆત કરી હતી અને મનોજભાઈના પ્રયત્નો થકી જેક્સન કંપનીએ પણ પોતાની કર્મભૂમિનું ઋણ અદા કરવા 28 લાખ જેટલી માતબાર રકમથી સંપૂર્ણ સુવિધાજનક કોમ્યુનિટી હોલ તૈયાર કરી ગ્રામ પંચાયતને આજ રોજ અર્પણ કર્યો છે. આજ રોજ તારીખ 28/5/2024ના રોજ આ કોમ્યુનિટી હોલનું વિધિવત લોકાર્પણ જેક્સન કંપનીના એમડી ગગન ચનાનાજીના હસ્તે રિબિન કાપી કરવામાં આવ્યું હતું અને ગ્રામજનોને આ હોલ અર્પણ કરવામાં આવ્યો હતો. સરપંચ મનોજભાઈ પટેલે આ પ્રસંગે જેક્સન કંપનીનો આભાર માન્યો હતો. આજના આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જેક્સન કંપનીના એમડી ગગન ચનાનાજી દિલ્હીથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કલસર ગામના સરપંચ મનોજભાઈ પટેલ, જેક્સન કંપનીના પ્લાન્ટ હેડ બિનોયજી, વૈશાલીબેન, ઉદવાડા ગામના સરપંચ ધર્મેશભાઈ, કિકરલા ગામના સરપંચ મનોજભાઈ, કલસર ગામના તલાટી કમ મંત્રી અમિતભાઈ તથા કલસર ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આજનો આ પ્રસંગ દીપાવ્યો હતો. વધુમાં સરપંચ મનોજભાઈ પટેલે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં આ કોમ્યુનિટી હોલમાં એક લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે, જે થકી ખાસ કરીને વડીલો અને યુવાનોને સવિશેષ ફાયદો થશે.